નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 ગુજરાતી વિષયનું વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર સત્રાંત પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 જોઈએ। આપેલા વાક્યમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન વાક્ય આપવામાં આવશે જે આખું ભેગું વાક્ય હશે, તેને તમારે શબ્દના આધારે અલગ કરવાનું છે। જેમ કે અહીં પેલી ચકલી બેઠી છે એવું આખું વાક્ય ભેગું આપ્યું છે, તો અહીં આપણે જવાબમાં લખવાનું પેલી ચકલી બેઠી છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો રહેશે। અહીં બીજું વાક્ય છે તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ। પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું વાક્ય છે મારે ત્યાં બગીચો સારો છે। પછી વિદ્યાર્થી મિત્રો ચોથું વાક્ય છે આ મેચમાં તો આપણે જીતી જવાના। પછી પાંચમું વાક્ય છે પેલી ચોપડી લેતો આવ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય બનાવવાના છે, જેમાં તમને સંપૂર્ણ વાક્ય ભેગું આપવામાં આવશે, તેને તમારે જુદું વાક્ય કરવાનું હોય છે। આમ તો વિદ્યાર્થી મિત્રો સરળ હોય છે, જો તમે સારી રીતે વાંચીને જવાબ લખશો તો સાવ સરળ છે, તમને આવડી જશે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન 2। આપેલા શબ્દનો સાચો અર્થ આપી શોધીને લખો। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે મેહુલિયો। તો મેહુલિયો કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મેહુલિયો એટલે વરસાદ। તો મેહુલિયો એટલે શું થશે? તો કે વરસાદ। બીજું છે ભેરું। તો ભેરું કોને કહેવામાં આવે? તો કે ભેરું એટલે દોસ્ત। પછી છે ત્રીજું ભભૂત છે। તો ભભૂત કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રાખને ભભૂત કહેવામાં આવતું હોય છે। બળવંત। તો બળવંત કોને કહેવામાં આવે? તો કે તાકાતવાળું હોય, શક્તિશાળી હોય, તેને બળવંત કહેવામાં આવે છે। તો અહીં તમને શક્તિશાળી આપ્યું જ છે, તો શક્તિશાળી સાચો જવાબ આવશે। કેવળ। તો કેવળનો વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે ફક્ત। કેવળ એટલે ફક્ત। પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 કે પ્રશ્નોના જવાબ આપો। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછવામાં આવશે કે તમને મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? જ્યારે તમને તમારા મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? તો કે મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું મારા 2 કાન પકડીને તેઓને સોરી કહું છું અને હવે તોફાન નહીં કરું એવી ખાતરી આપું છું। એવું તમે લખી શકો, અથવા તમે તમારો અનુભવ ખુદનો પણ લખી શકો છો। બીજું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે તમને કયા જાનવર કે જંતુની બીક લાગે છે અને કેમ? તો કયા જાનવરની બીક લાગે છે અને કેમ? તો તમે લખી શકો કે મને કૂતરાની બીક લાગે છે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે। ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો કે તમને તમારા ઘરમાં કયા કામ સોંપાય છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો મને મારા ઘરમાં નીચેના કામો સોંપવામાં આવે છે। જેમાં એક છે કે નજીકની દુકાનમાંથી વસ્તુ ખરીદી આવ। આ તો દરેકને કામ સોંપવામાં આવતું હશે। બીજું છે કે ફૂલ છોડને પાણી પાવ। એમાં બીજું તમે જે પણ ઘરનું કામ કરતા હોય એ તમે લખી શકો છો। બીજો હવે પ્રશ્ન નંબર છે કે પ્રશ્નોના સાચા જવાબ આપો। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે કે ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? તો ફ્રીજમાંથી ટમેટું નીકળીને બહાર પછી શું બોલ્યું? તો કે ટમેટું મનમાં બોલ્યું હશે કે હાશ છૂટ્યા જેલમાંથી છૂટ્યા। ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું બોલ્યું કે હાશ છૂટ્યા જેલમાંથી। પછી 2 કે બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે કેવું બોલતા હોય છે? તો કે બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે તે શું કહેતા હોય છે? તો કે બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે નીચેના જણાવ્યા મુજબ વાક્યો બોલતા હોય છે। બચ્ચા કુછ દે દે, તેરા કલ્યાણ હો જાયગા, અલખ નિરંજન, બાબા કો કુછ દે દે। આવા વાક્યોનો પ્રયોગ કરતા હોય છે। તમને બીજું કોઈ પણ વાક્ય યાદ હોય તો તમે લખી શકો છો। પ્રશ્ન 4 માંગ્યા મુજબ ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો, જેના તમને 5 ગુણ આપવામાં આવશે। મૈત્રી ગીત ગાઈ રહી છે તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે લિંગ પર અનુસાર વાક્યમાં ફેરફાર કરવાનો છે। તો આ જય છે તે છોકરાનું નામ છે, તો તમે તેમાં જવાબ લખી શકો કે જય ગીત ગાઈ રહ્યો છે। તો છોકરો છોકરાને આપણે કઈ રીતે કહીએ? મૈત્રી હોય છોકરી હોય તો છોકરી મૈત્રી ગીત ગાઈ રહી છે, જ્યારે છોકરો હોય તો જય ગીત ગાઈ રહ્યો છે। આને વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે। બા બેઠી હતી રસોઈ કરવા, યોગ્ય વિરામચિહ્ન મૂકો। તો બા બેઠી હતી રસોઈ કરવા, એ ટપકું તમારે મૂકી દેવાનું છે। જયપાલ આવતીકાલે અમદાવાદ જશે, વાક્ય કયા કાળમાં છે તે લખો। તો વિદ્યાર્થી મિત્રો જયપાલ આવતીકાલે, તો જે આવતીકાલે જવાનું છે એટલે શું આવશે? તો કે ભવિષ્યકાળ। પછી છે ચોથો પ્રશ્ન કે ખેડૂતો ખેતરમાં, યુવાનો શહેરમાં વાવણી કરે છે, દોડવા જાય છે, વાક્યો છૂટા પાડો। તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 વાક્યો તમને મિક્સ કરીને આપવામાં આવે છે। તો કે ખેડૂતો ખેતરમાં
વાવણી કરે છે. તો તમે એક અહીં વાક્ય બનાવી શકો, ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે. બીજું બનાવી શકો કે યુવાનો સવારમાં દોડવા જાય છે. તો સવારમાં તમે લખી શકો કે સવારમાં યુવાનો દોડવા જાય છે. પછી છે પ્રશ્ન 5 કે કૃષ્ણનો જન્મદિવસ હતો, તેણે ખૂબ મજા કરી. અને કે આ બંને શબ્દો આપવામાં આવ્યો છે, તો કયો શબ્દ પ્રયોજી શકાય? તો કે કૃષ્ણનો જન્મદિવસ હતો અને તેણે ખૂબ મજા કરી. આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. પ્રશ્ન 5 છે ચિત્રનું વર્ણન કરી તમારા શબ્દોમાં લખો. તેના 5 ગુણ આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ફ્રીજનું તમને ચિત્ર આપવામાં આવ્યું છે ટમાટાવાળું. તો અહીં તમને બીજું પણ કોઈ પણ ચિત્ર આપવામાં આવે તો તમારે તેના આધારે લખવાનું છે. અહીં તમને ચિત્રના આધારે લખવામાં આવ્યું છે, તો તમે અહીં વાંચી અને તેના આધારે લખી શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 છે કે મેળાની મુલાકાત વિશે લખો. અને તમને બીજો કોઈ પણ નિબંધ પૂછાઈ શકે છે, તો તેના વિશે તમારે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં લખવાનું કે ગયા રવિવારે હું મારા મમ્મી પપ્પા સાથે મેળામાં ગયો હતો. તમને બીજું કંઈ પણ પૂછાય તો એના વિશે પણ તમે લખી શકો છો. મેળામાં ખૂબ ભીડ હતી, ત્યાં જાતની અને ભાતની દુકાનો હતી. રમકડાની દુકાનોમાં સુંદર ઢીંગલીઓ, ગાડીઓ અને વિમાન જોઈને મને ખૂબ આનંદ થયો. અમે મીઠાઈની દુકાનેથી ગરમા ગરમ જલેબી ખાધી હતી. આના વિશે વિદ્યાર્થી મિત્રો તમને હજુ વધુ માહિતી હોય તો તમે લખી શકો. મેળાના અનુભવો તમારે લખવાના હોય છે. પ્રશ્ન 7 આપેલા વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. ભૂલુને ભૂખ્યા પક્ષીઓની યાદ આવી અને તેણે દાણા નાખ્યા. તો ભૂલુને શું થાય છે? તો ભૂલુને પક્ષીઓ ઉપર દયા આવે છે. પછી છે 2 કે તું દરરોજ શાળામાં કેમ મોડો આવે છે? એમ સાહેબ ગુસ્સાથી બોલ્યા. સાહેબ કઈ રીતે બોલ્યા? તો કે ગુસ્સાથી. તો ગુસ્સો જવાબ સાચો આવશે. મેળામાં ભાઈબંધો સાથે ફરીને હું ખૂબ ખુશ થયો. શું થયો? તો કે ખુશ. તો ખુશ જવાબ આવશે. હીરાને મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો, તેથી તેને શું મળ્યું? તો કે ખૂબ પ્રશંસા. તો વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશંસા જવાબ આવશે. પછી છે 5મો પ્રશ્ન કે બકરીને બગીચાના ફૂલછોડ ખાતા જોઈ માળી ખૂબ ગુસ્સે થયો. શું થયું? તો માળી ગુસ્સે થયો. તો વિદ્યાર્થી મિત્રો આમાં ગુસ્સો જવાબ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 4નું ગુજરાતી વિષયનું પેપર લખી શકો છો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.